हाँ सर डॉन नो कोई अतो पतो लागतो नहीं। डॉन ने गोतवा माटे बहु कोशिश करी पण डॉन नो कोई ठेकाणा ज नहीं सर। डॉन के मळतो ज नहीं। हवे शुं करशुं सर? हाँ हाँ चलो वांधो नहीं सर, हूँ आऊँ चौकीए। चलो सर। सीधो रिक्शा हलावतो रे, क्या उभी રાખતો ને નકે સીધો ભડકો થઈ જશે। બેરા છોકરા રજડી પડશે। ડોન તું મારી રિક્ષામાં કઈ રીતે આવી ગયો? ડોન ને ગમે તેટલું વાગેલું હોય પણ ડોન તો ડોન જ છે। તું રિક્ષા હલાય રાખું ગમે ત્યાં પહોંચે ડોન જ કહેવાય। ડોન મારી વાત સાંભળ, હું તને લઈ જાઉં છું અત્યારે હોસ્પિટલ। ત્યારે તું રિક્ષા ચાલુ જ રાખ। ડોન મારી વાત સાંભળ, તને હોસ્પિટલ લઈ જાઉં અત્યારે। તું બહુ જખમી છે અત્યારે। ડોન જખમી થયો તો શું છે? ડોન તો ડોન જ છે। ડોન ને 11 ગામડાની પોલીસ ગોતી છે। ડોન તો ડોન જ રહેશે। ડોલ નું તો પૂરું થઈ ગયું। નું બોર્ડ શોર્ટ થઈ ગયું। લા ડોન તો જતો રહ્યો। ડોન નું બોર્ડ શોર્ટ થઈ ગયું। હવે મારે શું કરવું? કઈક રાજ તો રાજ રાખવું પડશે। સાહેબ ને ખબર નથી પડવા દેવાની। ડોન જતો રહ્યો, કઈક તો કરવું જ પડશે। મારે વિચારવું પડશે। जय हो राधे श्याम की, जय हो सिया राम की, और जय हो बम्बई धाम की। ये है बम्बई नगरिया। સોડા બનાવો। તમારું નામ શું છે? મારું નામ અજય છે। બોલો ને કઈ સોડા જોઈએ? 2 વાળી, 5 વાળી, 10 વાળી કઈ સોડા જોઈએ? 2 વાળી બનાવો સોડા। કઈ વિમટો? હા વિમટો સોડા બનાવો। હા બનાવો। તમે આમાં કેટલા કમાઈ લ્યો? આમાં તો રોજના 50-200 રૂપિયા કમાયું છું। કમાઈ લ્યો બરોબર। તમારે મારી જોડે આવશે? કામ કરું છો મારું? ના મારે 2 છોકરા છે। તમને ખૂબ પૈસા આપીશું। ખૂબ પૈસાનો સવાલ નથી પણ કયું કામ છે? મને મારા 2 છોકરા એ કામ। સાહેબ મારી એવી પોઝિશન નથી કોઈ કામ કરવાની। હું અમે મારા નાના બાળકોને ભણાવું છું। એક ભણે છે ને કાંઈ કામ કરે છે। ઘોડાનું કરે છે, મેં 100 રૂપિયા કમાવું છું અને એમાં ઘરનું ગુજાર કરે છે। એટલે તમને માફી ચાહું છું। મારી તમારા છોકરાને ભણાવીને ગણાવીને રહેવાની બધી જવાબદારી મારી। તમારા છોકરાને કંઈ નહીં થાય બરાબર? તમે મારી જોડે આવો એકવાર। તમને મેં પૈસા મોઢે માંગી આપી દીધું। હા વાંધો નહીં સાહેબ, મારે શું કામ કરવું પડશે એ મને કહો।
હું તમને વિસ્તાર સાથે સમજાવીશ. તમે આ મારા બે નાના બાળકોને રે ને સાચવવાના છે. એ બધું થઈ જશે ભાઈ, બધું થઈ જશે. આ વ્યક્તિને ઓળખો તમે? તો મારી જેવું લાગે છે. કોણ છે આ? ચાલો સાહેબ, આ ભાઈનું કામ કરવું છે ને. હા, એ ભાઈ હું બનીને એને ઓળખતો નથી, પણ એનું કામ કયું હતું કે શું હતું મને ખબર નથી. હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. જો મને પસંદ આવશે ને તો હું કામ કરીશ. મારા બે નાના નાના છોકરા છે, એટલે ભણાવવાનો છે, એટલે મોટું કરવાનું છે. તો તમે કેવું અહીંયા જાવી? ચાલો. તમારે મારું એક કામ કરવાનું છે. હું તમને કહું છું, એક ડોનનું કામ કરવાનું છે. હું તમને બતાવી દઉં બધું વિસ્તારથી, બરાબર? તમને મોઢા માંગ્યા પૈસા પણ આપીશ હું તમને, અને કોઈ જાતની તમારે ટેન્શન નહીં લેવાનું. આ કામ કરવાનું છે તમારે. આ ડોનનું કામ તમારે કરવાનું છે. ઓકે? પાન નથી ખાવું. ડોન પાન નતો ખાતો. ન હોય ડોન એવું છે. સિગરેટ પીતો હતો. તમારે સિગરેટ પીવાની. સિગરેટ તો હું નથી પીતો. મારા છોકરાનો તમને મોઢા માંગ્યા પૈસા પણ આપીશ, બધું થઈ જશે, બરોબર? અને તમારે પાન ખાવાનું બંધ કરવું પડશે. ડોન પાન નથી ખાતો. પાન તો ખાય. ડોન પણ પાન નહીં ખાતો. સિગરેટ પીવાની તમારે. ડોન સિગરેટ ડોન સિગરેટ પીતો તો તમારે સિગરેટ પીવી પડશે. હું નહીં પીવું. બાકી પાન તો ખાલી આ મોઢે રાખવાની સિગરેટ, પણ પાન તો બંધ કરવું પડશે. ભવિષ્ય બદલાવ નથી. તમને માંગ્યા મોઢે પૈસા હું આપીશ. તમારા છોકરાની બધી તમારે જવાબદારી મારી. સારી સ્કૂલમાં ભણાવીશ. તમારા છોકરાને હું રાખીશ મારા ઘરે. ઓકે? આ વ્યક્તિ બનવાનું છે. આ ડોન છે ને, સેમ તમારા હમશકલ છે ને, તમારે એ કામ કરવાનું. પણ આજે મારું થયું પાન. બાકી કે હું સિગરેટ નહીં પીવું ના પાન. પાન તો મારું કરવું તમારે કામ થાય ત્યાં મને પાન કરાવવું પડશે. પાન કામ પતી જાય ને પછી હું તમને પાન ખવડાવીશ. અત્યારે પાન બંધ. જ્યાં સુધી કામ ચાલુ ત્યાં સુધી પાન નહીં ખાવાનું, સિગરેટ પીવાની. કાંઈ વાંધો નહીં. મારા છોકરાને હાચવો તમારે. છોકરાની જવાબદારી મારી બધી, એનું ટેન્શન તમે ના અને લેતા. હું કે આવવા ન દે તો ગુનામાં એટલી જવાબદારી તમારી હોય છે. કઈ જ ન થાય તમને, બરોબર? આ તમારે કામ છે ને સાચવીને કરવાનું. કોઈને શક ના જાવો જોઈએ, કોઈને ખબર ના પડવી જોઈએ કે આ ડોન. હું કે હેરાન ના થવું હોય પણ મારા નાના નાના છોકરા છે, મારા નાના નાના. કઈ જ ના થાય. એ બધું મારી પર છોડી દો. તમારે શું કરવાનું ખબર છે? ડોનના માણસો તમને લેવા આવશે ને, તમારે હું કહું ને એ રીતે તમારે સૂઈ જવાનું છે, બરાબર? ડોનના માણસો તમને આવી લઈ જશે. એમને એમ જ લાગુ ડોન હજી જીવતો જ છે, ડોનને હજી કંઈ જ નથી થયું, ડોન ખાલી જખમી જ છે, એવું લાગવું જોઈએ એ માણસો. પણ એમને ખબર ન પડે કે હું ગણતો નકર મારે જાનું રોકામાં મારા બે છોકરા નાના નાના છે. એક કરે છે મારી વાત તો સાંભળો. એમને તકત ના પડે હવે કે મને હાથ દો અને તમે કોઈ છો ઓરા મને નકર મારી નાખે. કંઈ જ ના થાય. મારે છે ને તમારા પાસે ડાયરી કઢાવવાની છે. હા, એ ડાયરીમાં બધાના નામ લખેલા છે, જેટલા જેટલા વિલનના છે ને બધાના નામ લખેલા. તમારી ડાયરી મને કઢાવવાની છે. બધું તમને આપી દે પણ તમે ચિંતા ના કરો. પણ મને હેરાન ના કરતા મારા બે છોકરા નાના મારા દીકરા બે દીકરા. ચલો, તમે કામ કરવા માટે રેડી છો? હવે કામ થઈ જશે મારું. ઓકે? પછી અડધા કામ વચ્ચે નહીં જવાનું, હો ને? ઓકે, ફાઇનલ? ચાલો, ઓકે, ચાલો. આપણો વિજય ડોન ખોવાઈ ગયો છે, મળતો નથી. ક્યાં ગયો છે? ક્યાં છે? આ ઈ વાત તમારી સાચી બોસ. આપણો ડોન હતો, મળતો નથી ઘણા દિવસથી. ક્યાં લાપતા થઈ ગયા? તપાસ કરો હોય નહીં. આપણા માણાના મોકલો પછી બોસ. નેટ નહીં આવો ડોન વગર તો ઘણા દિવસથી ખોવાય. ગોતવા તો કોઈકને મોકલવો જ પડશે. એમનામ નહીં હાલે, એમનામ મેર જ નહીં પડે. માણા મોકલી આપણે, બરોબર? ઓકે,
કાલે ઉપરી તો કરી ગાડીઓ લઈને બરોબર ને 5-6 ફોર્ચ્યુનર બધી લઈને ઓડી તો કાંઈ વાંધો નહીં, આપણે માણા મોકલી બરોબર, ગાડીઓ લઈને જાજો કાલે. ઓકે બોસ આપણો વિજય ડોન મળી ગયો. એ એક સુમસાન જગ્યામાં પડ્યો છે. ક્યાં પડ્યો છે? ઈ ઓલા વગડામાં પડ્યો છે. ઓલે ખાઈની હેઠે આમ જોયું ને ત્યાં પડ્યો હતો. જાઓ તમે મારા માણા આની હારે જાઓ. ત્યાગીએ આની હારે જા. હાલ આપણે લેતા જાવ. ઉઠા જલ્દી હાલ. દરવાજો ખોલ. દરવાજો ખોલ લો. બધા ડોનના બેવડાવાનો હોય. જલ્દી હાલ. પડી જાય. અરે મારો દીકરો હું થયું તને બટા? મારો દીકરો, આના એલા અંદર લઈ જાઓ ને, ડ્રેસિંગ બ્રેસિંગ કરો. આને વધારે વાગી ગયું છે. જાવે આને 2 જણા લઈ જાઓ અંદર. હાલો હું અંદર જાઉં છું. હા હાલો. મારો દીકરો અમારી લઈ જાજો. ભાઈ તમે કોણ છો ભાઈ? એટલે ભૂલી ગયા એટલી જલ્દી ભલા માણા? કોણ છો તમે ભાઈ? આ જો આપણા વિજય ડોન આપના બધાના ભૂલી ગયા. યાદ શક્તિ વહી ગઈ આમની. તમે વિજય ડોન ભૂલી ગયા? કોણ વિજય ડોન? વિજય ડોન ઓલા આખા ગામના ડોન થાય વિજય ડોન. એટલે અહીંયા ફ્રી ફાયર રમવા આવો છો? એક તો વિજયની યાદ શક્તિ વહી ગઈ છે ને તમારે મને ખબર હતી. એ ભાઈ વિજય કોણ હતો? શું છે? બતાવો ને યાર, વિજય ભાઈ કોણ? મને જ ખબર. જાઓ તો મને કેમ રમવા જાઓ જાઓ. હાલ જાઓ દે. વિજય કોણ હતો? ડોન મને યાર, નથી મને- ખબર કોણ હતું ઈ. આગળ અલા. જાઓ તો આગળ પૂછો. હું તમારા પગે પડું. વિજય કોણ હતો મને કહો ને યાર. ઓલો ડોન આપણા ગામનો વિજય ભૂલી ગયો તું? શું હતું ડોન? આખો ડોન હતો તું એક સમય. નો હોય તો મને મારી યાદ પાછી લાવો ને મને યાર હવે ભૂલી ગયો બધું. હું તમારા પગે પડું. મને સુપારી બોસને પૂછી લેજો. અહીંયા મજા હે? હા એમને એક બધું છે. ડાયરી ભાઈ ઇતિહાસ પહેલાના. ક્યાં મળશે? ઈ બોસને પૂછો બોસને. ભાઈ બોસ ક્યાં મળશે? આ બોસ રી જપા છુપારી આ પોતે, હા આ ઈ પોતે. આ ઈ તમાર એલા મારી યાદદાસ્ત વહી ગઈ છે. મને કોક કહે ડોન, તું એવો ડોન હતો ને આ બધું યાર મને શું મને કાંઈ ખબર નથી પડતી. તમે હું તમારી યાદ દુવારમાં આવ્યો તો મને કાંઈક કરો યાર. પણ તમે પેલા રહ્યા ની વિજય ડોન હતા અને અત્યારે તમારી યાદ શક્તિ વહી બરાબર, ગઈ સાચી છે વાત, વિજય ડોન હતો પણ આપણે મને પાસે ખબર ડાયરીમાં નથી. રહ્યા ની હિસાબ પડ્યો છે આખો. હું તમને ઓફિસમાં દેખાડી. અત્યારે તમારી તબિયત બરોબર નથી, તમારી યાદ શક્તિ ચલી ગઈ ને તમે અત્યારે અંદર જઈને આરામ કરો. પછી બરોબર જે હોય એવો. મને એક દાડ યાદ કરો. હું થોડોક અરે તમે વિજય ડોન ભલામણા કેમ ભૂલી જાવ છો? કોણ વિજય ડોન હતો? આપણે કંપનીમાં હારે 2 કામ રાખતા હતા. ડાયરીમાં પડ્યું છે, હું તમને બધું દેખાડીશ. અત્યારે તમે આરામ કરો. અત્યારે તમારી તબિયત બરોબર નથી. પણ જાઓ મને આ અંદર બધા જાઓ. કે કરે છે કે રિયન તું ડોન હતો ને મને મારવા આપા પડે. તમે ડોન હતા સાચી વાત, પણ તમારી યાદ શક્તિ વહી ગઈ તો તમને કેમ ખબર તો પણ પડે? મને એક કામ કરો. હું તમને માનું છું, તમે મારા ભાઈ છો જે હોય, પણ રિયન મને યાદદાસ્ત મારી પાસે લાવો ને મને રિયન મને મારવા પડે. તમે અંદર આરામ કરો. તમારી યાદ શક્તિ આવી જશે બરોબર. હું તમને કરાવી દઈશ. હા તેડી લઈ જાઓ. મારા શેઠને તેડી લઈ જવો પડે. હમણાં કોઈ તેડા નથી. શેઠને તેડી લઈ જવાના.
છે હવે. तुमने जो देखा है सोचा है समझा है जाना है वो मैं नहीं. હાલો સાહેબ, આજે તમારા ઇન્ફોર્મેશન લેવાની હતી ને એ આવી જાઉં, હું તમને કહું ઈશાના ઉપર એકલા ટેકલા બધા થયા છે, નશામાં ધૂમ છે ને એવું બધું છે. તમે આવી જાઓ અને રે ને, હા પછી મારો વિરોધ પૂરો. હા, આપણા કામને અંજામ દઈ દીધું. હા હા, બધા એક જ જગ્યાએ ભેગા થઈ ગયા. હા હા હા, તો ચાલ આવું છું અત્યારે જ આવું. હો હા હા, 5 જ મિનિટમાં આવ્યો. ચાલ, ઓકે ઓકે, એ ચાલો. दुनिया में समझा है कौन अरे दीवानो मुझे पहचानो जरा पहचानो मैं हूँ ભાગો પોલીસ આવી છે. ભાગો. એટલે આ તો ડોન તો પોલીસનો માણસ છે, આપણી સામે ફાયરિંગ કરાવડાવો. જો કેવો માણસ આપને બે ડગો દીધો. આ ડોન નથી લાગતો, ડુપ્લિકેટ લાગી નો. સાચી વાત છે. અત્યારે માણસ બહુ વધારે છે. ચાલ ચાલ, આપણે આમને પછી જોઈ લઈશું. જય માતાજી મિત્રો, અત્યારે નવો ડ્રોનનો વિડીયો બનાવ્યો છે અને તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જોવાનું ભૂલતા નહીં. એમ તેમાં તમને મજા આવશે અને પૂરું જોજો. જે અમારી ચેનલનું નામ છે કોમેડી સ્ટુડિયો 99. ભારત માતાની જય, વંદે માતરમ.